મુખથી ખૂબ સારી લહેર કરાવી, ખૂબ આનંદ કરાવ્યો. અને હજી પણ દરેક કલાકારોને આપણે સાંભળતા જવા, બધાય કલાકારો પહેલી આનંદ કરવો છે. અને અમુક અમુક જે શબ્દ જે ભજનના આ જીવનમાં એ જ ઘડી છે, જીવનમાં એટલા શબ્દ જો ભજનના લાગી જાય, જીવનમાં ભલે આપણે ક્યાં કીધું છે કે જીવનમાં જીવાય થોડું પણ સારું જીવીને વ્યા જાય ને એનો ઇતિહાસ નોંધ લે છે કે ભલે થોડું જીવાય પણ એ સારું જીવાય. અને સારો માણસ સારું જીવીને વયો જાય એના કદાચ ઇતિહાસ બની શકે. એટલે તો આપણે કીધું કે જનની જણ તો ભગત જણ છે, કાં દાતાર કાં ચોર, નેતર રેજે વાંધણી તારું મત ગુમાવીશ નૂર. એ જનેતા જન્મ આપતો કોઈક સંતને આપજે, ભગવતને આપજે, દાતારને આપજે, સુરવીરને આપજે, મર્દને આપજે. અને આમાલી એક પણ ન આપ તો માં તું વાંધણી રેજે. ગાંઠનું ખાઈને ગામની આંખે થાય એવા નમાળોને જન્મ ન દેતે. એ માને કવિએ ઠપકો આપ્યો છે કે એવા મર્દને જન્મ આપજે. અને જીવનમાં એ ભજન મને એક પ્રસંગ યાદ આવે એટલે કહું છું. ધાંગધ્રા ટેટ સરહદી જ છે, જેવું તેવું નામ નહીં, ઇતિહાસ એવી સાક્ષી પૂરે છે કે રાજકુમાર કોલેજ રાજકોટમાં ભણ્યા પછી એ રાજાના પોશાક નહોતો પહેર્યો, એ મિલિટરીના જ કપડા પહેર્યા. એ એટલું ભણે અને એમાં સર અજીત નું નામ જેવું તેવું નહીં. જુનાગઢ થી નવાબ થી માંડીને પાવાગઢના નવાબ સુધી ખબર પડે કે સર અજીતસિંહ ના ગામડાની જાન છે, એટલે લૂંટારા એને લૂંટી ન હોય કે સાહેબ લૂંટારા લૂંટી ન શકે. એટલી જેનામાં એટલો પાવર છે તો એની જેલ કેટલી કડક છે. એમાં 3 રૂપિયા પગાર, દેહલ ભગત કરીને નોકરી કરે. દેહલ ભગત નોકરી કરે છે એટલે કુંભારવાડામાં વાયક આવ્યું કે દેહલ તો હા કે ભજનમાં આવવાનું છે. દેહલ કીધું કે ભાઈ રાતનો પહેરો છે, સર અજીતસિંહ પાછા એટલા બધા કડક છે એટલે મારથી ભજનમાં નહીં એવાય. અરે કુંભારવાડામાં વાયક આવ્યું કે દેહલ જેટલો સમય મળે એટલો ઘડીક ભજનમાં આવવાનું છે. અને હું ઘણી વાર કહું, અહીંયા કહું છું. હમણાં એક દાદા મેં એક દાદાને પૂછ્યું, મેં કીધું દાદા ઘડીક વરસાદ અહીંયા વરહે ને ઘડીક અહીંયા નો વરહે એનું કારણ? મને કે ભાઈ મેઘરાજાની 12 વાયુ છે, એમાં પણ બાડાનો વારો છે. મને કે હુજે ના વરહે છે. બોલો આ ભણવામાં આવે તાય નો આવે. બોલો એ પણ આપણા વડીલો પાસે રૂપિયો નહોતો, એની પાસે ભજન કેટલું હતું. નાનો માણા આંગણે આવ્યો હોય અને નાનો માણા આંગણે આવ્યો હોય પછી ઝૂંપડામાં 1 ટકનો અનાજ ન હોય પણ ખાલી આવકારો એને ધરવી દેતો હોય. આંગણે નાનો માણા આવે તો આવકારો ધરવી દે, મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો, અને આંગણે જઈને બધ ભરી લે. પછી ભલે ચટણીનો રોટલો ખવડાવે, અમૃતના જ ઓટકાર આવે. બાકી 32 ભાતના ભોજન પીર્યા હોય, ગરધણી મોઢું સડાવીને બેઠો હોય, મોઢામાં કોળિયો માથામાં ધૂંબો, ત્રીજી રોટલી પૂછે હવે લેચો, હજી તો ઘણિયું લેચું, હજી લોટ બંધુશું, 2 દી રોકાણા તારો જીવ લેવું. ના મજા આવે. એની પાસે ભજન એટલું, એટલે દેહલ ભગત ને વાયક આવ્યું કે દેહલ તો કે હા કે ભજનમાં આવવાનું છે, મારા બાપ રાતનો પહેરો છે, કદાચ સમય મળશે તો હું આવી. એટલા શબ્દ છૂટવા અને દેહલ આમ જેલે આડાવળો હાલે છે ને મિત્રો પૂછે છે કે દેહલ કેમ એટલો બધો હાલ છો? તે ભજન લાગે તો હા. કુંભારવાડામાં વાયક આવ્યું. કુંભારવાડામાં વાયક આવ્યું છે કે દેહલ લાવ ચાવ્યું નો જુડો, પણ 2 ભજન ગાઈને વિયો આવે છે. મારા બાપ જાવા જ ગયો, એક ભજનની ડોંઠ વાળીને પાછો વિયો આવે. એક ભજનની ડોંઠ વાળીને પાછો વિયો આવું. એટલા શબ્દ છૂટવા દેહલ ભજનમાં જાય. સર અજીતસિંહ જેલના ચેકીને આવે. બહારથી પડકારો કર્યો કે દેહલ, એ દેહલ. અંદરથી અવાજ આવ્યો, જી સરકાર. ખેરિયાત કે ખેરિયાત બાપુ કેદી ગણાણા તો કા દેહલ બુક લેતા આવો, તમારી હાજરી પૂરો. હાજરી પૂરી.
સર અજીતસિંહના કાન ભંભેરવા વાળા માણસો હતા ને, સર અજીતસિંહ કીધું તમે કહો ને દેહલ ભજનમાં ગયો એ તો અહીં જેલે હે કે બાપુ કુંભારવાળો ક્યાં આગો છે, નાથી ઘોડિયું છૂટ્યું, માણસો બે મોકલ્યા એટલે કુંભારવાડે ગયા, એટલે દેહલ બેઠો બેઠો હાથમાં રામસાગર રમાડે, હાથમાં રામસાગર રમતો જાય ને આંખમાં લી આહુડાની એમ કહેવાય છેડ્યું ઓછું છે, અને પાછા સરજીતસિંહ પાછા જેલે આવે કે દેહલ જી સરકાર, આ દેહલ નો જવાબ નતો, આ દ્વારકાધીશ કાળિયા ઠાકર નો જવાબ હતો. એક જી સરકાર ખેરિયાત કે ખેરિયાત બાપુ કેદી ગણાણા તો હા કે દેહલ તમારી ભૂખ લેતા આવો હાજરી પૂરો. હા બાપુ હાજરી પૂરો. સર અજીતસિંહ મેલે જાય છે અને દેહલ ભજન માલી જેલે આવે છે. હું જાજુ ટૂંકમાં નથી કેતો પણ એ ધાંગધ્રા ટેટ એટલે એના અમારો પ્રોગ્રામ હતો ત્યારે હું બોલ્યો હતો કે દેહલ ને નરસિંહ મહેતાને જો એના બાપનો હરાદ હૈયે રહે તો દેહલ ને જેલ હૈયે રહે સાહેબ. આવો ભજનમાં ગાંડો તુરામ નાચવા મળેલો માણસ, અને જેલે આવીને મિત્રોને કીધું કા સાહેબ આવ્યા કે દેહલ ખાતે હાજરી પૂરી, આ ચાઈ તો આજની છે ને. દેહલ તો ઊંઘમાં નથી ને કે તમે ઊંઘમાં હશો, હું તો હજી ભજનમાં લઈ આલ્યો આવું છું કે ભજનમાં લઈ આલ્યો આવું છું. તારા એના મિત્રો એ ચાવીનો જોડો ભગાવીને કીધું કે દેહલ હવે કદાચ નોકરી રહે કે ન રહે એની પરવા નથી, પણ છાતી ઠોકીને કઈ શકશું 1.5 કલાક દ્વારિકાધીશ ભેળી અમે નોકરી કરી હતી મારા બાપ, હે કે એની ભેળી નોકરી કરી હતી. અને દેહલ કે હું જતો ને તો કા તો દેહલે કીધું કે હે ભાઈ સર અજીતસિંહ ક્યાં ઉભા હતા, સામે ઘોડાના ડાબલા છે ને ના સર અજીતસિંહ ઉભા હતા અને બાજુમાં પગલા છે ને દેહલ તારા છે. પગલાની તોડ લઈને દેહલ મળ્યો માથે ચડાવવા કે મારા બાપ તારે મારી આટું વૈકુંઠ માંથી અહીંયા ધકોય છો. સર અજીતસિંહ પાસે જાય, માણસોને કીધું કે સાહેબ ને બોલાવો મારે કામ છે. સાહેબ તો કા કે બધાય તમારી પાસે નોકરી લેવા આવે, આજ હું તમને નોકરી દેવા આવ્યો છું. કે દેહલ બીજા કાન ભંભેરે એમાં તુને શું વાંધો છે, મારે તો એટલું જ ને કે મેલેથી જેલે આવવું પડે. કે બાપુ ઈ જ વાંધો છે, તમારે તો મેલેથી જેલે આવવું પડે, પણ મારા બાપને દ્વારિકાથી જેલે ધક્કો થાય એનો મને વાંધો છે સાહેબ, એને નથી અહીંયા આવવું પડે ઈ વાંધો છે. એટલે કાતરોડીના સંત તુલસીદાસે કડીમાં લખ્યું છે પરમાત્મા ઉપર વિશ્વાસ કેટલો હોય. એ રામ રતન સાંજ સવારે એ પછી બીક કોની મારે, આવ્યો છું તારે દુવારે પછી બીક કોની મારે. રામ રતન રામ રતન રામ રતન, રામ રતન સાંજ સવારે પછી બીક કોની મારે, એ પછી બીક કોની મારે, એ પછી બીક કોની. રામ રતન સાંજ સવારે પછી બીક કોની અમારે. એ પણ એ પરમાત્માની કૃપાથી જે એટલું જે ભજન હોય. રામ રતન સાંજ સવારે પછી બીક કોની અમારે, આવ્યો છું તારે દ્વારે પછી બીક કોની અમારે. એ પરમાત્મા આરે જો દોર લાગી જાય અને પરમાત્મા ઉપર જે વિશ્વાસ રાખીને હાલે એને કોઈ દી વાંધો ન આવે. આ ઘણી વખત આપણે વાતો કરીએ છીએ કે ઈ વખતમાં યુદ્ધ શું છે, 18 જમણનું યુદ્ધ, ઈ વાત સાચી છે,
ધૃતરાષ્ટ્ર આંધળા હતા, એના ખોળામાં દુર્યોધનનું માથું આવ્યું ને આંધળો આમાં માથ કરતો હતો. એ કે એ સંજય આ ક્યું ફળ છે? કે બાપુ આપણો મોટો દીકરો દુર્યોધન. એક સંજય આ ક્યું ફળ છે? જાણ્યું નથી જણાતું. સૂતજી કહે મહારાજ ભૂલી ગયા, આ તો હાથે વાવેલાની વાતું છે. જેથી આ વૃક્ષના બીજ વવાણા તેથી ઝેરમાં ભેળવેલ ભાતું, અને લાખા ભવનમાં લાઈ લગાડી તેથી પાણી એનું પવાતું. અંધના ખોળામાં આવ્યું એના મોભી કુંવરનું માથું. એ બધા વાતો કરે એ અત્યારનો યુગ સારો છે. તેથી તો વાહનની વ્યવસ્થા નહીં, બાણ ચડાવવા માટે મંત્રો બોલવા પડે. અત્યારે તો રાકેશ સપન 147 મળી જાય, ફાઈટ પૂરું. લાંબુ યુદ્ધ ટકે જ નહીં. પેલા તો શું છે, બાણ ભાંગી જતા પાછા હારા કરાવવા જાય, રથ ભાંગી જાય તો હારા કરાવવા જાય. એમાં 18 દી છે, નગર 18 દી થતા છે. હોત આપણો 3 વિલ્યો તગો, દુર્યોધન ટેમ્પો લઈને ન આવત. અર્જુન ત્યાં ગયો છે, અર્જુન ત્યાં ગયો છે, એ કે હમણાં ખાંભા ગેરેજે ગયો છે. પણ એ વખતે વાહનની વ્યવસ્થા નહીં હોય, અને એ વખતે આ સમાજે ની રામની આરે એકે વનમાં ન જાય, બધા હુઈ જાય. એ કે રામ ચૂતા મેલીને વિયાઈ જાય. એ તો તમારે જાવું નહીં હોય એટલે. જેનો રામ વયો જાય એને ઊંઘ કેમ આવે? જેનો રાઘવ વયો જાય એને ઊંઘ ન આવે. તો હાલો તેદી તો હુતા મેલીને વિયાઈ ગયા. ભરત હારે ગયા તેદી હું કામ પાછા વિયાય? એ કે ભાઈ ભાઈ ડોકો આમાં આપણે ન પડે, હાલો હાલો તમાકુ છોડીને હાલતા. એ પણ અત્યારનો યુગ સારો છે કે વિચારવા જેવો છે સાહેબ, 100%. હમણાં એક ટૂંકી જ વાત, હજી ઘણા બધા કલાકારોને આપણે સાંભળવા છે, બધાને પણ બધાય પાસે લેર કરવી અને બધાય પાસે આનંદ કરવો છે. પણ એક પ્રસંગ મને યાદ આવે કે જીભમાં ઘા પડ્યો હોય ને ઈ રૂજાઈ જાય, બાકી જીભના ઘા નો રૂજાય છે. ઝાટકા ઝીકેલ હોય ઈ તો લાંબા દીએ રૂજાય, પણ કવેણ કીધા હોય એની ભીંગડ ન વળે પુદરા. એ કવેણ માણસને મારી નાખતું હોય. હમણાં એક નવો જમાય હાહરાના મહેમાન છો. હાહરા કે આવો જમાય આવો કે હારા કે કઈ બોલતો નહીં. હાહુએ કીધું કે આવો જમાય આવો કે અને હાહુએ ટપુડિયા લાડવા બનાવ્યા. એ કે જમાય એક લાડવો તો લેવો જ જોઈએ છે. જમાય કે ઢેન ટેણે આખું ઘર ઘૂમ રે સીડ્યું. એ કે ઢેન ટેણે છે હું? હાહરા આવ્યા કે જમાય એક લાડવો તો લેવો જ છે કે ઢેન ટેણે. એટલે દીકરીને બોલાવી, બેટા અહીંયા આવ્યો તો 15 દી હાહરિયામાં રોકાઈને આવી, તમારા ઘરમાં આવો ઢેન ટેણે નો કઈ રિવાજ છે? એ કે ના બાપા, તમે એની યાર કોઈ દી વાતો કર્યું તો નહીં? તો કઈ ઢેન ટેણે નહીં કેતા, તો ઈ તોતડા છે. એમ કે લાડવા ખાઈ તો ઘેન ચડે, ઢેન ટેણે નો ખવાય. પણ 100% કહું કે તોસડી ભાષા હશે ને તો આ સમાજ સ્વીકારી લે, તોતડી ભાષા હશે તો આ સમાજ સ્વીકારી લે, તોસડી ભાષા આ સમાજ નહીં સ્વીકારે છે. તોતડી ભાષા એ તો એ પરમાત્મા આપે છે, અને તોસડી ભાષા કરવી ને એ આપણો વાક છે. એક જણો અમારા અલંગમાં જૂના 80 મળે, તે એક જણો ઘેરે 80 લાવ્યો તો ઊંધી ફીટ કરી. તે વરાળ આવી રૂમમાં, બાપ દીકરો હામાં બાંધ્યા. એ કે આમ ન હોય બટા. એ કે બાપા હું જોઈને જ લાવ્યો હું, તમે કયો. અને બાબલા પસવાડે ખાટલા લઈને બેઠા, ના ઠાઠા હેરડા અહીંયા આવે પૂરા. ના પસવાડે બેઠેલા ને એમાં ઓલા બાપ દીકરો બાંધતા હતા, એમાં ઓલા આવીને કીધું, ઈ કે ભાઈ આ 80 નું મોઢું આમ છે ને એને આંચા ફેરવી નાખો એટલે ટાઢા હેરડા આવશે. આનો મૂળ કહેવાનો હેતુ એ છે કે જીવનમાં જેથી વરાળ જેવો આવી જાય ને તેથી આ ધર્મ બાજુ મોઢું ફેરવી નાખજો, ટાઢા હેરડા આવશે મારા બા. પણ એ થાય તો નકર અમુક એ ગાળિયા જ કર્યા. હમણાં હું દવાખાના પહેલા નીકળ્યો, ડોક્ટર દર્દીની વાહે કાતર લઈને છે. મેં કીધું ડોક્ટર સાહેબ આને તમે ઓળખો? મને કે આ દર્દીને તમે નથી ઓળખતા. મેં કીધું કેમ? મને કે આ મગજનું ઓપરેશન કરાવવા આવે અને ટકા ફરતા વાળ કાપી દોડીને સટકી જાય. આ મફતમાં 3 વખત વાળ કપાવી ગયો. જેવો નીકળ્યો કે કેમ કૂતરાના કાન પકડ્યા? કે રૂપિયા ખરે. ઓલો કે વારો આવવાઈ ગયો એ પકડ્યા. બોલો હાલતો જ ને કેતો જે હડકાઈ પકડે એ હડકાયું છે.
યા ગાળિયા નહીં તો હું પણ કંસના પ્રેમજી મહારાજની એક કડીની રચના છે. પરમાત્મા ઉપર વિશ્વાસ કેટલો હોય. એજી મારો ઠાકર કરે ઈથી એજી પછી કોની હોય મારે બીક ભાઈ મારો ઠાકર કરે. થાય તો હમજે પોતાનું અવલું ઈશ્વર યાદે અવલું થાય તો હમજે પોતાનું અવલું ઈશ્વર યાદે. નસીબ નાવા કાઢે ન ગમો ભાઈ નસીબ નાવા દેન કામોય પાણી કરમ જીવન જીત ભાઈ મારો ઠાકર કરે ભાઈ મારો ઠાકર કરે. હવે આપણે જેમને સાંભળવા છે એટલે મુકેશ દાદાને આપણે વિનંતી કરીએ કે મારો બાપલીઓ પધારે. મુકેશભાઈ જોશી એમને જોરદાર તાળીનો ગગડાટથી વધાવીએ. મુકેશ દાદા હરે મહારાજ કી पवन सुत हनुमान जी महाराज की अन्नपूर्णामर मात की जय. देवीदास बापा के प्रेम से बोलिए नमः. ध्यान मूलम गुरुर्मूर्ति ध्यान मूलम गुरुर्मूर्ति पूजा मूलम गुरुर्पदम मंत्र मूलम गुरुर्वाक्यम मोक्ष मूलम सद्गुरु कृपा